હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે એવા હાથિયા ખડકની મહાણી માતાના મંદિરે જવા નીકળી ગયા છે ઘરેથી। આમ મિત્રો, હાઈવે નંબર 8 નંબર છે। અહીંયા આપણે બ્લેક સ્પેન્ડર લઈને નીકળી ગયા છે આપણો। તો આગળ વિડીયોમાં બન્યા રહેજો। આજે મિત્રો વિડીયોમાં દેખાઈ રહ્યા છે તે ટ્રકમાં છે તે પવન ચક્કીના પાંખિયા છે। આમ મોટા મોટા આવે છે તે છે પવન ચક્કીના પાંખિયા છે। ફાઇનલી મિત્રો આપણે અનગઢ ગામમાં પહોંચી ગયા છે। તો અહીંયાથી અંદર લઈ લેવાનું છે તમારું વ્હીકલ। આ મિત્રો અહીંયાથી અંદરથી જવાશે, એક જ રસ્તો છેક સુધી છે। તો મિત્રો કંઈ વળવાનું નથી, અને ત્યાં જ્યાં વળવાનું હોય છે ત્યાં પણ બોર્ડ વ્યવસ્થિત મારેલું છે। આ મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે અનગઢ મસાણી માતાના મંદિરે। તો મિત્રો અવશ્ય માતાજીના દર્શન કરી લેજો, અને વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફાઇનલી આપણે આવી ગયા છે અનગઢ મસાણી માતાના મંદિરે। એમનો નજારો બતાવો, જોરદાર દર્શન કરાવી દો, જોઈ લો તમે પણ દર્શન કરો। આ મિત્રો માં મહાણી માતાના મંદિરે આપણે પહોંચી ગયા છે, અને સરસ એવા મજાના દર્શન પણ આજે થઈ ગયા છે। આજે ગુરુવાર છે તો પબ્લિક ઓછું છે, જેના કારણે દર્શન વ્યવસ્થિત થયા છે। આ મિત્રો હાર માતાજીને આપણે ચડાવી દઈશું। આપણી એક માનતા હતી તે પૂરી થઈ ગઈ છે। તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે માતાજીના દર્શન કરવા માટે, અને અહીંયા માનતા પૂરી કરવા માટે। તો મિત્રો તમારે પણ કોઈ કામકાજ હોય તો અહીંયા બાધા રાખી શકો છો, તો તમારું ટૂંક જ સમયમાં કામ પૂરું થઈ જશે। આ મિત્રો જે વચ્ચે વચ્ચે જે નદીમાં જે નામ લખવાનું હોય છે માં મહાણી, એ તમારે લખાવવું હોય તો હું વિડીયોમાં તેમનો નંબર આપી દઉં છું, ભરતભાઈનો। આ મિત્રો દર્શન માતાજીના થઈ ગયા તો વિડીયોમાં લાઇક કરી દેજો, શેર કરી દેજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફાઇનલી આપણી માતા પૂરી કરી દીધી છે, અને હવે આપણે કરવા જેવું। મિત્રો આ રીતનું જે તમારે નામ લખાવવું હોય તો ભરતભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો। આ મિત્રો જોઈ લો, વિડીયોમાં નંબર એમનો આપેલો છે। તો મિત્રો અહીંયા પ્રોપર તમારા મહાણી માતાના દર્શન થઈ ગયા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, અને આવા જ નવા વિડીયોમાં બન્યા રહેજો, તો તમને સાથ સહકાર મળ્યા રહેશે।
મિત્રો તમે પણ મસાણી માતાને માનતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કોમેન્ટમાં જય મસાણી માં લખવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ એક નવા વિડીયોમાં.